टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેકેશનમાં બાળકોના કલરવથી શેરીઓ ગૂંજતી, નવી નવી રમતો રમાતી, શેરી અને મેદાનમાં બાળકો રમત રમતા જોવા મળતા, પરંતુ મોબાઈલ અને ટીવીના અતિક્રમણ બાદ આવા દ્રશ્યો જાણે ભૂતકાળ બની ગયા છે। આ ભૂતકાળ બનેલી રમતો વિશે બાળકો જાણે અને આવી રમતનો બાળકો આનંદ માણે એવા હેતુથી સાયન્સ સિટી વિસ્તારની એક સોસાયટીએ અનોખો પ્રયાસ કર્યો છે। સોસાયટીના રહીશોએ નક્કી કર્યું છે કે વેકેશનમાં ટીવી અને મોબાઈલ જેવા અથવા તો પાર્ટીઓ કરવી અને એને બદલે આપણે જૂની ભૂલાયેલી રમતોનું સ્પર્ધાનું આયોજન કરીએ। આ રમતી વખતે એક જ નિયમ છે, કોઈએ મોબાઈલ લાવવાનો નહીં, બસ રમતમાં તલ્લીન થઈને તેને માણવાની। સંતા કુકડી, કબડ્ડી, ખોખો, સતોડિયું સહિતની રમતો રમીને બાળકોએ પોતાની ખુશી પણ કંઈક આવી રીતે જ વ્યક્ત કરી છે, તેના દ્રશ્યો જોવા મળ્યા છે। પહેલાં તો મેન્ટલી અને ફિઝિકલી તમારી હેલ્થ સારી રહેશે। અત્યારના જે યંગસ્ટર્સ છે જેમને મોબાઈલથી એડિક્શન થઈ ગયું છે એનાથી દૂર રહેવામાં આવશે, પ્લસ એમને આઉટડોર ગેમ્સ વિશે ખબર પડશે। અત્યારે હાલના જે યંગસ્ટર્સ, ઇનફેક્ટ હું મોબાઈલથી બહાર નીકળો તો એમને બહારના જે ગેમ્સ છે જે રમાતા છે એમને ખબર પડે। 90sના ગેમ છે, 20sની જનરેશનને આ ગેમના વિશે કંઈ ખબર જ નથી, પ્લસ આજે હું એ રમી મને બહુ જ મજા આવી છે। સ્વેટિંગ થાય છે, તમારા હેલ્થ માટે બહુ જ સારું છે। અમે ઓરિજિનલ જે સમરમાં જે આપણા જૂના જમાનાના લોકો પહેલેથી રમતા હતા કે એ લોકો સાતોલિયું રમતા હતા, આઈસ પાઈસ રમતા હતા, ક્રિકેટ, એ બધું ધીમે ધીમે ભૂલે છે બધા। ધીમે ધીમે ક્લબિંગ, પાર્ટીઝ, હાઉસ પાર્ટીઝ એ બધા બહુ જાય છે। તો અમારો મેઇન મોટિવ એ હતો કે જે આખું કુશન પરિવાર છે અમારું, બધાને એક જોડે ભેગા કરીને અલગ અલગ ગેમો રમાડવી હતી। તો આ વર્ષે અમારું પહેલો સિઝન છે। હાર્યું અમે લગભગ આની મેં પ્લાનિંગ ચાલુ કરી હતી 20 તારીખ સુધી। માતા પિતા પણ આયોજનને લઈને ખૂબ જ ખુશ છે, કારણ કે સોસાયટીના બાળકોએ જ આયોજન કર્યું છે। માતા પિતાનું માનવું છે, અમે તો અમારા સમયમાં આઉટડોર રમતો રમીને મોટા થયા, અમારો શારીરિક અને માનસિક વિકાસ પણ થયો, પરંતુ અમારા બાળકો માટે આ રમતોથી તે લોકો અજાણ છે, જેથી આયોજનમાં અમે પણ સહયોગ આપ્યું। એટલું જ નહીં, અમે પણ આ ગેમ્સનો હિસ્સો બન્યા છે। इसके अंदर सभी एज के हमने इन्वॉल्व किया है, और स्पेशली हमने ये क्यों किया, क्योंकि हमारा बचपन, हमने इस उम्र में हमारा बचपन हमारे खेल के मैदान में या स्कूल में या समाज सेवा में ऐसे कामों में लगाया। आज के बच्चे क्या है कि मोबाइल, स्कूल और टीवी, इससे बाहर नहीं निकल पा रहे। तो एक हमारा ये इनिशिएटिव है कि इन बच्चों को मैदान में लाए, इन बच्चों को टीवी से बाहर निकाले और उस जो वर्चुअल वर्ल्ड है उससे से निकाल करके फिजिकल वर्ल्ड में लेके आए, उनसे उनका डेवलपमेंट होगा। ઘણો સારો ફરક પડશે, કારણ કે અત્યારે છોકરાઓ મોબાઈલના લીધે કોઈની જોડે કનેક્શન રહેતું નથી। આના લીધે એકબીજા જોડે કનેક્શન રહે, એકબીજાને સમજી શકે અને નાના બાળકો મોટાને જોઈને એ પણ આગળ વધી શકે। અને હું એવું માનું છું કે દરેક ઘરમાં આવું હોવું જોઈએ। બાળકોને મોબાઈલથી જેટલા બની શકે એટલા દૂર રાખવા જોઈએ। પેરેન્ટ્સે, એના દાદા દાદીએ બધાય બાળકને ટાઈમ આપવો પડે। મમ્મી પપ્પા વાપરશે તો છોકરાઓ વાપરવાના જ છે, પહેલાં મમ્મી પપ્પાએ છોડવું પડે। અત્યારે મમ્મી મોબાઈલ લઈને બેસી જાય, છોકરાને આપી દે કે તુંય બેસી જાય એમ।